અને હવે વાત કરીએ વિવાદની કે જે ચરમસીમા ઉપર પહોંચી રહ્યું છે। મહેસાણાની દૂધસાગર ડેરીનો વિવાદ કે જે હવે ચરમસીમા પર પહોંચી રહ્યું છે। વાઇસ ચેરમેન યોગેશ પટેલે ગોડાઉનમાં દરોડા પાડ્યા। માણસાના ચરાડા ગામમાંથી પણ એક્સપાયર મિલ્કનો પાવડર ઝડપાયો હતો। 15,000 મેટ્રિક ટન એક્સપાયર મિલ્ક પાવડર મળી આવ્યું છે। આ પાવડર એક્સપાયર થયો હોવા છતાં નવો માલ ખરીદવામાં આવ્યો છે। યોગેશ પટેલે રેડ પાડતા જ ગામના લોકોએ હવે હોબાળો કરી દીધું છે। યોગેશ પટેલ દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ પણ હવે હાથ ધરવામાં આવી છે। યોગેશ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી અને ત્યારબાદ હવે કાર્યવાહી પણ કરવામાં આવશે। પરંતુ જ્યારે યોગેશ પટેલે જ રેડ પાડી ત્યારે ગામના લોકોએ પણ હોબાળો કરી મૂક્યો, કારણ કે જ્યારે મિલ્ક પાવડર હતો એ એક્સપાયર થઈ ચૂક્યો હતો ત્યારે ફરીથી તેની જ ખરીદી શા માટે કરવામાં આવી તેને લઈને પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે। 15,000 મેટ્રિક ટન માલ હતો છતાં પણ 5,000 મેટ્રિક માલ ખરીદવામાં આવ્યો। જૂનો માલ એક્સપાયર થઈ ગયો છે, સીધું ઉત્પાદન તો પણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી નુકસાન પણ થાય છે, છતાં પણ શા માટે પૈસાને વેડફવામાં આવી રહ્યા છે? એક્સપાયર માલમાંથી વસ્તુ બનાવવામાં આવી રહી છે, તેને લઈને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો। યોગેશ પટેલ દ્વારા જ હોબાળો મચાવવામાં આવ્યો છે। દૂધસાગર ડેરીનો વિવાદ કે જે હવે ચરમસીમા ઉપર પહોંચી રહ્યું છે। એક બાદ એક વિવાદ અહીં સામે આવી રહ્યા છે।